જય શ્યામ મિત્રો, મોજમાં છો ને? હા, મોજમાં જ રહેજો ભાઈ. હા જો હું પણ મોજમાં છું ને હરું ફરું આનંદ કરું છું. હા તો તમે પણ મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલખ ધણીની ખોજ માર્યો. હા જો મારા વિડીયો તમને સારા લાગે ને તો જોતા રહ્યો. હા, જય શ્યારામ. હાલો ફેમિલી મિત્રો, આપણે અત્યારે જો ફરવા જઈએ છીએ હવે. હા હવે ક્યાં જઈએ કંઈ નક્કી નથી, હવે આગળ જઈને ખબર પડશે. હા તો તમે વિડીયોમાં બિના રહેજો ભાઈ. હા એ મોજમાં રહેજો ભાઈ. જય શ્યારામ. વાલમજીને કહેજો રે સંદેશો મારો, પ્રીતમજીને કહેજો રે સંદેશો મારો. હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે, રાણી રાધા ડળકતી ડેલ હરિવર હાલોની. જય શ્યારામ. જોઈ શકો છો જો આપણે આ ઝાડના કહડા લીધા હો ભાઈ જબલામાં. જો તમે ફેમિલી મિત્રો જોઈ શકો છો. જો અત્યારે આપણે આ સીમમાં આવી ગયા છીએ, કારણ કે આપણે ઢાળિયામાં છે ને પક્ષીઓ હંધાય આવે છે, શેકલા ને એવું હંધુય કાબરા ને ઘણા પક્ષી આવે છે. તો આપણે અત્યારે આપણે આ સીમમાં છે ને કહડા લેવા આવ્યા છીએ. જો આ ઝાડના કહડા છે કે નહીં, આપણે ઢાળિયામાં ટીંગાડવાના છે. તો તમે જોઈ શકો છો. જો તમે હા હાલો મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. હા જો આપણે પણ મોજમાં જ રહીને આનંદ કરીને જલસા. હા જોઈ શકો છો. જો તો મિત્રો ફેમિલી મિત્રો જોઈ શકો છો. જો આ છે ને આ એક ઓર જ મજા છે હો ભાઈ સીમની. જે ને વાતાવરણ છે ને, હા હવામાન વાતાવરણ ને નજારા ને આ બધું સીમમાં બહુ જોરદાર હોય હો ભાઈ. હા ને ગમે એટલો તડકો હોય ને પણ આ સીમમાં તમને તડકોય ન લાગે. ખરેખર ભારે મજા આવે. જોઈ શકો છો આ હંધુ નજારા જુઓ તમે ઝાડના. જઈ મસ્તીને હિલોળા લઈ છે હો ભાઈ. હા જુઓ તમે. હાલે બે ફોનનું જોવે બાપ દીકરો, બે ફોન જોવે. તું ફોન જો, તાર ફોન છે? કોનો ફોન જોવે તું? હે હે મોટો ફોન તારે? એટલે એ કોણે લઈ દીધો? હે કોને લઈ દીધો તને ફોન? ફોન તને કોને લઈ દીધો? ઓમ ભૂર્ભુવ તત્વેતૃણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય શ્યારામ. તાર નામ શું છે? હે ભૌતિક. એટલે હે મસ્તીનું નામ છે હો ભાઈ. ભૌતિકનું નામ તો મસ્તીનું છે હો ભાઈ. જોઈ શકો છો. જો તમે આપણે ભૌતિકને ઘેરે આવી ગયા અત્યારે. જો સરસ મજાનું છે હો ભાઈ. હા સાધના ને ભૌતિક જો જોઈ શકો છો. સ્વાગત કરે છે ભેંસ આપણું. જો તમે અજાણ્યા ભળે ને એટલે સ્વાગત કરે. હા જોઈ શકો.
તો આવું કંઈક સીમમાં રહેણાંક આવું કંઈક હોય, જોઈ શકો છો. જો આવા નજારા હોય ને આવું કંઈક રહેણાંક હોય, જોઈ શકો છો. જો સરસ મજાની હો ભાઈ. હા, જો તમે અહીંયા શેકલાનો માળો બનાવેલો છે સરસ મજાનો. હા, અંદર શેકલા પણ આવે છે. જુઓ તમે, ખરેખર આ સીમમાં રહેવાની મજા આવે હો ભાઈ. હા, સરસ મજાની, બહુ કાંઈ ઘટે નહીં. હા, વાતાવરણમાં, નજારામાં અને બહુ ઓર મજા આવે. હા, જો પક્ષીઓ કેવા કબૂતરા મસ્તીના સણે છે ને મોજ કરે છે. જો આ સુપર રજવાડી જોઈ શકો છો. બેસ્ટ કપાસિયા ખોળ છે હો ભાઈ. આ ભેહુંને નીરવા માટે જો તમને બતાવું. આ ખેડૂને આવી હંધી બળતર આવે. આપણે તો કાંઈ જમીન કે કાંઈ છે નહીં, કાંઈ માલ ઢોર નથી, એટલે આપણે કાંઈ ટેન્શન ન હોય. પણ જુઓ તમે, આવી હંધી ખેડૂને હોય ટેન્શન ને બળતરા. હા, હા, પણ ઘરના દૂધ ખાય હો પાછા મોજથી. હા, જાહેર નહીં ત્યારે તો ભાવ શું છે? ખરીદવાળા બહારને આવે પછી ભાવ ચડતા હોય કે નહીં? હા, હાલો તો ભાગીએ. આવડ્યા એમાં લીકહડા મેં લીધા. એ સાકુ લીને ઓલે રોડે સીડ્યો ને 4-5 ઓલા જબલામ નાખ્યા. ઠીક, પાણીનો ભાગ. એક જ કહેડામાં દાણા બેસી ગયા. વાતાવરણ સારું રહે ને. હા, તમે દુકાન ખોલવાની છે કે નહીં ખોલવાની? ખોલવાની છે. અહીંથી જીને ઈ જ કરવું ને. કહડા ઓલા કરવા જોઈએ ને. હવે આ બાંધીને ટીંગાડવા જોઈએ ઓલામાં ઢાળિયામાં. ફેમિલી મિત્રો જોઈ શકો છો. જો અત્યારે આપણે આ કહડા લેવા કે નહીં, જો ટીંગાડી દીધા હો ભાઈ. આ જોઈ શકો છો. જો તમે, હા, મસ્તીના કહડા ટીંગાડ્યા ને. હા, જુઓ તમે, આપણે અહીંયા અંદર પક્ષી આવે છે હો ભાઈ. જોઈ શકો છો. જુઓ તમે, આ મિત્રો તો તમે જોઈ શકો છો. જો આપણે અંદર કહડા ટીંગાડ્યા, અહીંયા અંદર પક્ષી આવે છે. જોઈ શકો છો. જો જય શ્રી મિત્રો, મોજમાં છો ને? અંદર મોજમાં જ રહેજો ભાઈ. જો આપણે છે ને આજે આ સીમમાં ગયા, બહુ મજા કરી, આનંદ કર્યો. અને આ જુવારના કહડા હંધે લાવ્યા ને આ ઢાળિયામાં હંધે આપણે ટીંગાડ્યા ને પક્ષીઓ હંધે હવે સણશે. બરાબર? હા, તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અને ફરી વળી પાછા મળશું એક નવા વિડીયોમાં. આપણે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક અને ક્યારેક ક્યારેક દેશી આયુર્વેદિકના વિડીયા ઉતારીએ છીએ. હા, તો જો તમને સારા લાગે તો આપણે વિડીયા જોજો. સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ. જય શ્રી રામ.